નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના 9 દરવાજા સતત ત્રીજા દિવસે પણ 1.45 મીટર ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. એની સાથે વીર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે, પણ ડેમની સપાટી 135.93 મીટરથી ઘટવા લાગી હતી અને 3 કલાકે 135.60 મીટર નોંધાઈ હતી. નર્મદા ડેમ અંગે ચીફ ઇન્ચાર્જ સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેવા માંડતા નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક જળરાશિ વધી રહી છે. વધુમાં નદી તળ વિદ્યુત મથક RBPHના 6 ટર્બાઇનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા જણાવ્યું છે. એની સાથે વીર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ પાણીની આવક સતત ચાલુ છે, એટલે નર્મદા બંધના 9 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમ 90% ભરાઈ ગયો છે. કુલ આવક હાલ 1,41,131 ક્યુસેક છે. ઉપરવાસમાં જો આવક ઓછી થતા નર્મદા ડેમની સપાટી 135.93 મીટરથી ઘટીને બપોરે 3 કલાકે 135.60 મીટર થઈ હતી. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહેશે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની PTM પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે.